આજે હું અમદાવાદ હતો ત્યારે ખબર પડી કે લાલજીભાઈની તબિયત નાદુરસ્ત છે. અચાનક હું અને પાલભાઈ લાલજીભાઈની ખબર અંતર પૂછવા આવ્યા ને ત્યાં ઓલરેડી અમિતભાઈ બેઠા હતા. રાજકીય ચર્ચાઓ નહીં પણ સામાજિક ચર્ચા હોય અથવા જૂની વાતો હોય અથવા તો જે કાંઈ અમારા અનુભવો રહ્યા છે આગામી દિવસોમાં ખેડૂતો માટે શું કરી શકાય એ પાલભાઈ સાથેની ચર્ચાઓ છે, બાકી કોઈ ચર્ચા નથી. ખારડી ગામમાં સભા થશે, ત્યાર પછી થાનગઢમાં થશે. રાજુ કરપડા માત્ર નિમિત્ત છે. રાજુ કરપડાના જીવનમાં શું કરવાનું છે એ ખેડૂતો નક્કી કરશે. વાત રહી ક્યાંક ને ક્યાંક જે આરોપો મૂકવામાં આવે છે ફલાણી પાર્ટી સાથે જોડાશે, આમ છે તેમ છે, તો ખેડૂતો સ્વતંત્ર છે. રાજુ કરપડાને ખંભે હાથ મૂકીને કહી રહ્યા છે કે અમે ગામો ગામ સંમેલન કરીએ છીએ, અમે સંમેલન ઉત્સાહથી કરીએ છીએ, તમામ આયોજન ખેડૂતો કરી રહ્યા છે, બેનર પોસ્ટર પણ ખેડૂતો લગાવી રહ્યા છે. સ્વાભાવિક છે ખેડૂતોના દિલમાં રાજુ કરપડાની જગ્યા છે. પડાવશું તો મારું ખુલ્લીને કહેવું છે, ખેડૂત અને રાજુ કરપડા માત્ર આમ આદમી પાર્ટીની પ્રોપર્ટી નથી. ખેડૂત અને રાજુ કરપડાને સારું લાગશે જ્યાં ખેડૂતોના કામ થતા હશે, ખેડૂતો માટે કોઈ અવાજ ઉઠાવતું હશે તો એ લોકોની સાથે બેઠશું, ઉઠશું. જરૂર પડશે તો કોઈ રાજકીય પ્લેટફોર્મ નક્કી કરવાનું થાય તો આવનાર સમયમાં કરીશું. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા ખેડૂત સંમેલનો કરી રહ્યા છે. તેની સાથે તેઓ ભાજપના નેતાઓ સાથે તો નથી મળી રહ્યા. હા, તેમને ઓફર જરૂરથી કરાઈ છે, પણ કોંગ્રેસના નેતાઓ સાથે તેઓ જરૂર અમદાવાદમાં દેખાયા. જ્યારે પત્રકારોએ તેમને ઘેર્યા અને પૂછ્યું તો તેમણે કીધું કે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ બીમાર હતા, તેમને જોવા આવ્યા હતા અને ત્યાં અમિત ચાવડા પણ ઉપસ્થિત હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ વિશેષ કાર્યક્રમમાં. કહેવાય છે કે રાજનીતિ કંઈક અલગ પ્રકારની છે. રાજનીતિ અલગ પ્રકારની હોય છે. રાજનીતિ ભવિષ્યમાં શું થશે તેના માટે તમારે પાસ્ટમાં એટલે ભૂતકાળમાં શું થયું છે તે જાણવું જરૂરી છે. અમદાવાદમાં રાજુ કરપડા પહોંચે છે. હું તમને એ પણ કહી દઉં કે ન્યૂઝ પોર્ટલ તરફથી મેં પોતે રાજુ કરપડા સાથે વાત કરી હતી ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે 23 તારીખે તેમનો કાર્યક્રમ છે. તે પહેલાં તેમનો અમદાવાદ આવવાનો કોઈ કાર્યક્રમ નથી. પણ સ્વાભાવિક છે, તેમના જૂના મિત્ર છે લાલજીભાઈ, તેઓ બીમાર થયા અને તેઓ અમદાવાદમાં હતા, એટલે કે 20મી તારીખે. ત્યારે તેઓ સ્વાભાવિક છે પત્રકારો સાથે કોઈ પણ કંઈ પણ વાત કરી શકે છે. જે વાત કહે એ વાત પાડે એ પણ જરૂરી નથી. અને સ્વાભાવિક છે રાજુ કરપડા અમદાવાદ પહોંચે છે. પહોંચીને ત્યાં તેઓ મળે છે, હાલચાલ પૂછે છે. એમના કહેવા પ્રમાણે કોઈ પણ પ્રકારની રાજનીતિની વાત નથી થઈ. ભવિષ્યના પેટાળમાં શું છે એ તેમને પણ ખબર નથી, પણ આગામી દિવસોમાં તેઓ ખેડૂતો માટે કામ કરશે. એક વાત જરૂરથી કહીશ કે જે રીતે અત્યારે રાજુ કરપડાની આસપાસ રાજનીતિ ફરી રહી છે, ખેડૂતોની રાજનીતિ છે એ હવે આમ આદમી પાર્ટીની પાસેથી નીકળીને હવે સીધી રીતે કોંગ્રેસ તરફ જઈ રહી છે. લાગે છે કે કોંગ્રેસ રાજુ કરપડાને પોતાના ખેમામાં એટલે કે પોતાના પક્ષમાં કરવામાં સફળ થશે. છતાં જ્યાર સુધી રાજનીતિમાં કહેવાય છે કે કામ તમારું થઈ ન જાય ત્યાર સુધી કહેવું મુશ્કેલ છે, કારણ કે ઘણી વખત કોળીઓ મોડા સુધી આવે છે અને જતું રહે છે. રાજુ કરપડા માટે કહેવાતું છેલ્લા ઘણા સમયથી, જ્યારથી તેઓએ આમ આદમી પાર્ટી છોડી હતી ત્યારથી, કે તેઓ ભાજપમાં જશે, તેમનું સેટિંગ થઈ ગયું છે. હર્ષ સંઘવી સાથે તેમની મુલાકાત થઈ ગઈ છે. જેલમાં કેટલાક IPS કે IAS અધિકારીઓ તેમને મળવામાં આવ્યા હતા તેવા આરોપો લાગ્યા. પણ આ તમામ વસ્તુઓ કોરાણે મુકાઈ ગઈ. વાત સ્પષ્ટ છે કે આ તમામ સ્ટોરીઓ પ્લાન્ટ હતી. એ તમામ પ્લાન્ટ સ્ટોરીઓને આ ઘટનાક્રમે એટલે કે આજના ઘટનાક્રમે ખોટી સાબિત કરી દીધી છે. રાજુ કરપડાને પણ એ વાતનો અહેસાસ છે કે જો તેઓ BJPમાં જશે તો તેમને ખબર છે કે આમ આદમી પાર્ટી જે આરોપ લગાવી રહી હતી તે સાચી ઠરશે. અને આપણને ખબર છે કે જે લોકો સિંહ જેવા હતા, એ પછી હાર્દિક પટેલ હોય કે પછી
સીધી રીતે અલ્પેશ ઠાકોર. એ તમામ લોકોની સ્થિતિ અત્યારે શું છે, અથવા તો જે લોકો કોંગ્રેસમાંથી ગયા છે એ લોકોની સ્થિતિ શું છે ભાજપની તમામને ખબર છે. રાજુ કરપડાને પણ એ વાતનો અહેસાસ પહેલાંથી જ હશે કે જે ભાજપના નીતિ નિયમો સાથે તેઓ લડ્યા, જે વિરોધ કર્યો, જો તેમાં જ ભળી જાય તો તેમનું અસ્તિત્વ પણ મટી શકે એવી સ્થિતિમાં હતું. પણ હવે રાજનીતિ ગુજરાતની બદલાઈ રહી છે. આનાથી જોવાનું છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ કેટલી મજબૂત થશે, કારણ કે 23 તારીખથી વિધિવત ખેડૂત આંદોલન શરૂ થશે, સભાઓ શરૂ થશે, અને એ સભાઓ 1-2 નહીં પણ 10 થશે. અને પછી રાજુ કરપડા પ્રમાણે તેઓ નિર્ણય લેશે કે તેઓને ક્યાં જવું છે. રાજુ કરપડા અત્યારે યંગ છે, આગામી 10 વર્ષ સુધીની રાજનીતિ લડવૈયા સાથે કરી શકે છે. પણ સવાલ એ છે કે આખા ઓપરેશન પાછળ શું ક્યાંક ભાજપે કાચું કાપી દીધું છે? એવું થયું કે આમ આદમી પાર્ટી ઊંઘતી રહી ગઈ અને કોંગ્રેસે એમના દિગ્ગજ નેતાને શેરવી લીધા. છતાં આ રાજનીતિ છે મિત્રો, આગળ જોઈએ શું થાય છે. રાજુ કરપડા કોના તરફી જાય છે? કારણ કે દિવસે શું હોય છે આપણે જોયું છે મહારાષ્ટ્રની રાજનીતિમાં સવારે 6 વાગે શપથ લેતા એ જોયું છે આપણે કે જ્યારે રાતે ઊંઘતા હોય ત્યારે ભાજપનું ઓપરેશન લોટસ ચાલતું હોય છે. પણ આ કેસમાં પંજાએ હાથ મારી લીધું છે એવું અસ્પણે કહી શકાય છે. છતાં જોઈએ કે રાજુ કરપડાએ શું કહ્યું છે અને તેમની આગામી રણનીતિ શું રહેવાની છે. દેસાઈ જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતોના આંદોલન કરી રહ્યો હતો, મજદૂરો માટે આંદોલનો કરતા, ત્યારથી લાલજીભાઈ અમારા જૂના સાથી મિત્ર છે. પાલભાઈ પણ અમારા ખેડૂત આંદોલનોના સાથી મિત્ર છે. ઘણા સમય પછી સ્વાભાવિક છે કે એ વખતે પાર્ટી સાથે આમ આદમી પાર્ટીમાં હું કામ કરતો, સમય મળતો ન મળતો એવું થતું. આજે હું અમદાવાદ હતો ત્યારે ખબર પડી કે લાલજીભાઈની તબિયત નાદુરસ્ત છે. અચાનક હું અને પાલભાઈ લાલજીભાઈની ખબર અંતર પૂછવા આવ્યા ને ત્યાં ઓલરેડી અમિતભાઈ બેઠા હતા. કોઈ જાતની રાજકીય ચર્ચા થઈ નથી, માત્ર લાલજીભાઈને અમે જૂની વાતોને વાગોળી છે. અને સ્વાભાવિક છે કે એકબીજા જે ચર્ચાઓ કરવાની હોય તો રાજકીય ચર્ચાઓ નહીં પણ સામાજિક ચર્ચા હોય, અથવા જૂની વાતો હોય, અથવા તો જે કાંઈ અમારા અનુભવો રહ્યા છે આગામી દિવસોમાં ખેડૂતો માટે શું કરી શકાય એ પાલભાઈ સાથેની ચર્ચાઓ છે, બાકી કોઈ ચર્ચા નથી. ખારડી ગામમાં સભા થશે, ત્યાર પછી થાનગઢમાં થશે. રાજુ કરપડા માત્ર નિમિત્ત છે. રાજુ કરપડાના જીવનમાં શું કરવાનું છે એ ખેડૂતો નક્કી કરશે. વાત રહી ક્યાંક ને ક્યાંક જે આરોપો મૂકવામાં આવે છે એ ફલાણી પાર્ટી સાથે જોડાશે, આમ છે તેમ છે, તો ખેડૂતો સ્વતંત્ર છે, રાજુ કરપડા પણ સ્વતંત્ર છે. મારાથી જ્યાં સુધી આમ આદમી પાર્ટીમાં સહયોગ થઈ શકતો તો આમ આદમી પાર્ટી મજબૂત બનાવવા જેટલું પણ મારાથી થઈ શકતું એટલું વફાદારીથી મેં કર્યું છે. આજે હું આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પર નથી તો એનો મતલબ એવો નથી કે હું ખેડૂતો માટે લડાઈ છોડી રહ્યો છું. આજે ખેડૂતો સ્વયંભૂ રાજુ કરપડાને ખંભે હાથ મૂકીને કહી રહ્યા છે કે અમે ગામોગામ સંમેલન કરીએ છીએ, અમે સંમેલન ઉત્સાહથી કરીએ છીએ, તમામ આયોજન ખેડૂતો કરી રહ્યા છે, બેનર પોસ્ટર પણ ખેડૂતો લગાવી રહ્યા છે. સ્વાભાવિક છે ખેડૂતોના દિલમાં રાજુ કરપડાની જગ્યા છે. હું એવું માનું છું કે 23 તારીખે ખેડૂતો 100% જે અભિપ્રાયો દેવાના છે ખેડૂતો આપશે, પણ માત્ર 23 તારીખની એક સભાથી નક્કી નહીં થાય. આવનાર દિવસોમાં બીજી સભાઓ પણ થશે. ખેડૂતોના જે પણ પ્રશ્નો છે, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું, બિન રાજકીય રીતે લડતો હોય તો પણ ભલે, કોઈ પાર્ટીના પ્લેટફોર્મ પરથી હશું તો પણ ભલે, રાજુ કરપડા ખેડૂતો માટે પહેલાં પણ લડતો, આવનાર સમયમાં પણ લડશે. આજે બિન રાજકીય લડાઈ લડીએ છીએ, હું એવું નથી કહેતો, પહેલાં પણ કહી ચૂક્યો છું, ક્યારેય કોઈ પાર્ટીમાં જોડાઈશ નહીં આવું નથી કહેતો. અને કોઈ પાર્ટીમાં હું જોડાઉં છું તો મારું ખુલ્લીને કહેવું છે, ખેડૂત અને રાજુ કરપડા માત્ર આમ આદમી પાર્ટીની પ્રોપર્ટી નથી. ખેડૂત અને રાજુ કરપડાને સારું લાગશે, જ્યાં ખેડૂતોના કામ થતા હશે, ખેડૂતો માટે કોઈ અવાજ ઉઠાવતું હશે તો એ લોકોની સાથે બેઠશું, ઉઠશું. જરૂર પડશે તો કોઈ રાજકીય પ્લેટફોર્મ નક્કી કરવાનું થાય તો આવનાર સમયમાં કરીશું. મૂળ વાત એ છે ખેડૂતોના જે પ્રશ્ન છે એના માટે કાયમ લડતા રહીશું. ખેડૂતોની વેદનાને વાચા આપવાનું કામ કરતા રહીશું. એ કામ ક્યારેય રોકાશે નહીં. રાજુ કરપડાની વાત સાંભળીને અથવા તેમને જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.